Jai Swaminarayan. Dear students, you are welcome in the video session of SGIS Online Gurukul run by Sri Swaminarayan Gurukul Rajkot Sansthan. Now students, today we will study lesson number 4, All of the Hills of Standard 9th. If we see the story of lesson, if we see the central idea of the lesson, in short, there is an interesting story of a person who is very careful about his animals. હવે એક એવા વ્યક્તિની વાત છે, પોતાને એક માલિક તરીકે પ્રાણીઓ પ્રત્યેને કેવો લગાવ છે એની કંઈક આ વાત છે. લવ ઓફ મેન ટુ એનિમલ, માણસનો પ્રાણી સાથેનો લગાવ. તો આ કઈ ટાઈપની ભૂમિકા, વોટ ટાઈપ ઓફ રોલ he played in this lesson? If we see the story in short, we will try to get the explanation of the lesson. હવે અબુ મિયા પોતે એક સામાન્ય માણસ છે, જે કોમન મેન, પોતાની કાલવા નામની એક બકરી છે, ગોટ, એને ખૂબ ચાહે છે. પરંતુ આકસ્મિક રીતે એવા સંજોગો સર્જાયા, રાત્રે કંઈક એવું બન્યું, ક્યાંક છૂટી રહી ગઈ હશે અને એ જંગલમાં જતી રહી, અને પછી એ ત્યાં કોઈ જંગલી પશુ એની હત્યા કરી નાખી, અને એ રીતે એનો અંત આવી જાય છે એ બકરીનો. પછી તો એકદમ સુનમૂન થઈ જાય છે, કારણ કે એને ખૂબ વાલી હતી. ત્યાર પછી એને બીજી એક બકરી ખરીદી. એનો પાડોશી હશે ગોવિંદ કરીને, એ જોયા કરતો હતો એને કે કેટલા દિવસથી આ માણસ કાયમી આ સુનમૂન છે. પછી એક બકરી ખરીદી લાવે છે. એ બકરીનું નામ એને ચાંદની પાડ્યું છે. પછી તો શું છે કે એની સાથે ઘણીવાર વાતો કરતો હોય. પછી આ ગોવિંદ એનું નિરીક્ષણ કર્યા કરતો હોય, અને પછી તો એને એવું લાગે છે કે ના, હવે તો આના જીવનમાં કંઈક એમ કે થોડો પ્રકાશ હોય, એવું એને સમજાયું. આવું થતા પછી તો એનું જીવન પણ ધીમે ધીમે રાગે ચડે છે. હિઝ લાઈફ બીકમ એઝ ઇટ ઇઝ. વન્સ અપોન એ ટાઈમ આવું થતા થતા એક વખત એ બકરીને પણ મનમાં કંઈક એવું થઈ આવે છે. એને મનમાં એવું થયું કે આઝાદી હોય, હું જો આઝાદ હોઉં તો હું પણ એમ કે મધર ઓફ નેચર, એમ કુદરત નો હું પણ કાંઈક આનંદ માણું. આઈ કેન એન્જોય ધ બ્યુટી ઓફ ધ નેચર. અને એનાથી આકર્ષાય છે. પણ એક વખતે ભાગવા પ્રયત્ન જ્યારે કરે છે, એનો પછી તો શું છે કે ગળા ઉપર એના દોરડું હોય છે, અને એમ થતાં થતાં એ ત્યારે તો ભાગી નથી શકતી. પરંતુ આવું થતાં એક વખત અબુ મિયાને પણ ખબર પડી ગઈ કે હવે આ બકરી મારી પાસે રહેશે નહીં. ક્યાંક એને રૂમમાં પેક કરી દે છે, એને બાંધી દે છે. અને પછી પણ બન્યું એવું કે પાછળનો દરવાજો ક્યાં ખુલ્લો રહી ગયેલો હશે, અને આ ચાંદની નામની એની જે બકરી હતી એ ત્યાંથી એમ કે એનો ત્યાગ કરી, અબુ મિયાનો ત્યાગ કરી એને જંગલમાં જતી રહે છે. પછી તો શું છે કે કુદરતના ખોળે આવે છે અને એટલી બધી ખુશ થઈ જાય છે. હવે આખો દિવસ ત્યાં ચરે છે, ખૂબ એન્જોય કરે છે. કુદરતની જે આખી જે બ્યુટી છે, એ એન્જોય ધ બ્યુટી ઓફ ધ નેચર. પછી તો ધીમે ધીમે સાંજ પડે છે, અને એમ કરતાં કરતાં રાત્રિ થઈ અને ચંદ્રોદય થયો. અને એમાં પછી એક વિકરાળ વરુ હોય છે, એની પાસે આવતું જણાયું. અને એમાં એને પછી એવું લાગ્યું કે હવે તો આ તો જંગલી પશુ છે, હવે એ તો એમ કે શિકારી પશુ હતું. અને એવું કહેવાય છે કે રાત એની સાથે એને ઘર્ષણ થાય છે, યુદ્ધ થાય છે. પરંતુ આમ તો શું પેલું વરુ જે હતું ને એ વિકરાળ હતું,
ફેરોશિયસ એમ, અને મારવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ આ પણ બકરી છે ને થોડી આમ હિંમતવાળી, અને એને આખી રાત્રિ સુધી એ ફાઇટ કરે છે એની સાથે. પછી તો બંને લોહી લોહાણ થઈ જાય છે. પછી તો આસપાસના જે કાંઈ પશુઓ પક્ષીઓ જે હોય એ પછી તો ચર્ચા કરવા લાગે છે કે આમાંથી હુ ઇઝ વિનર ઓફ ધેટ ફાઇટ. અને પછી એમાં કોઈ એક જૂનું પક્ષી એવું કહે છે કે આ ભલે બંનેની લડાઈ થઈ, પણ હું જે છે ખરી વિનર તો આ બકરીને જ ગણું છું, આ ચાંદનીને. કારણ કે એ હિંમતથી એને આ ફાઇટ લીધી છે. તો આવી કંઈક ઇન શોર્ટ ધેર ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. If we see the lesson in detail, so we will try to understand it. First of all, we will read the lesson, we will do the model reading of the lesson. And we will try to discuss some grammatical points also in the lesson while doing the explanation. First of all, we read the lesson as it is. Lesson number 4, Call of the Hills. Hi, Abu Mia, looking sad. Why are you sitting alone today? Where is your darling Kalua? Govind was worried. Perhaps I have lost her. I have seen her footprints going up the hill. That devil must have killed her. Poor Abu Khan was almost in tears. He could not understand why Kalwa broke the string and disappeared in the night. He used to give her grain, juicy grass and tasty grains. But even then, his only family member had left his house. હવે જો અહીંયા પોતાની બકરી, કાલવા નામની બકરી એને પાડે છે, પોષે છે, એને પ્રત્યેને કેટલો બધો લગાવ છે. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? હવે પોતાનો જે પાડોશી છે ગોવિંદ કરીને, તમે એકલા શા માટે છો એમ, એકલવાયા હો અને શા માટે તમે દુઃખી છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? શા માટે તમે એકલા બેઠેલા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કાલવા? કાલવા ઇટ્સ એ નેમ ઓફ એ ગોટ, એ બકરીનું નામ છે. તમારી કાલવા બકરી એ ક્યાં ગઈ છે? ગોવિંદ વોઝ વરીડ. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. મને તો એવું લાગે છે કે એ ખોવાઈ ગઈ છે. હેવ લોસ્ટ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. હવે એના પગલા મેં ટેકરીઓ તરફ જતા મેં જોયા છે. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. એ કદાચ એ પેલા રાક્ષસ ડેવિલ એટલે વિકરાળ પશુ, એને જ કદાચ આ મારી બકરીને મારી નાખી. મસ્ટ હેવ કિલ્ડ, એક મોડલ ઓક્ઝિલરી, પરફેક્ટ ટેન્સ ઓફ મોડલ ઓક્ઝિલરી. મસ્ટ હેવ કિલ્ડ, એને કદાચ મારી નાખેલી હોવી જોઈએ. પોર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. હવે આ સાંભળી અને અબુ ખાન એને થોડા આંખમાં આંસુ આવી ગયા. પેલા ગોવિંદે કીધું કે આ તમારી બકરીના જે ફૂટ સ્ટેપ છે ને, ફૂટપ્રિન્ટ, એ હિલ તરફ જતા હતા એવું મને જણાયું છે. એટલે થોડે દુઃખી થઈ જાય છે, કારણ કે પોતાની વાલી બકરી હતી એમ. અને એમાં એ તો કોઈ પણ ને જે આપણી વાલી વસ્તુ માનો કે બાજુમાંથી ખસે, ઇફ અવર ફેવરિટ થિંગ્સ કીપ અવે ફ્રોમ અસ, દેન ઓટોમેટિકલી વી આર સેડ. આપણને ચોક્કસપણે એ આમ દુઃખ થાય જ એમ. અને એ રીતે અબુ મિયા ખૂબ દુઃખી થયા છે. હી વોઝ વેરી સેડ. He could not understand why Kalwa broke the string and disappeared in the night. હવે એને સમજ ન પડી. Could not understand. એને દેખાયું નહીં, પોતે સમજી ન શક્યા અબુ મિયા કે શા માટે આ મારી બકરી એમ કે આ દોરીને તોડાવીને જતી રહી છે, અને રાત્રિમાં શા માટે અદૃશ્ય થઈ ગઈ. જો ડિસએપિયર્ડ. There is an interesting words here. Appeared and disappear. જો આ જરા શબ્દોને જરા ધ્યાનથી સમજશું આપણે. અપિયર દેખાવું, ડિસએપિયર અદૃશ્ય થવું. ઓપોઝિટ વર્ડ એપિયર એન્ડ ડિસએપિયર. આ શબ્દો જરા આપણે જોશું. પ્લીઝ ટ્રાય ટુ ગેટ એપિયર. અપિયર એટલે દેખાવું,
એનું વિરુદ્ધાર્થી થાય છે ડિસઅપિયર. અહીંયા શબ્દ આપેલો છે ડિસઅપિયર. પોતાને સમજાયું નહીં. He could not understand why my favorite god disappeared in the night. આ અદૃશ્ય શા માટે થઈ એવું પોતે સમજી શક્યા નહીં. He used to give her green juicy grass and tasty grains. હવે રોજના યુઝ ટુ શબ્દ છે, ભૂતકાળની ટેવ બતાવે, હેબિટ ઓફ પાસ્ટ. ગીવ હર ગ્રીન, લીલો ઘાસ, પછી રસદાર, લીલું અને ખૂબ જ સ્વાદિષ્ટ ઘાસ એને ખાવા આપતા. કારણ કે ખૂબ વાલી બકરી હતી ને, પ્રાણીઓ પ્રત્યે એને છે ને લગાવ થઈ ગયેલો, એટલે ખાવા પીવાનું પણ એવું સારું સારું એને આપતા. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. તેમ છતાંય એક કુટુંબનો સભ્ય જ એને આજે છોડીને જતો રહ્યો. એ બાબતનું એને દુઃખ હતું. એમ એને કેટલો બધો મેન્સ લવ ફોર એનિમલ. આપણે વી વિલ હર્ડ ધ સ્ટોરી મેન્સ લવ ફોર એનિમલ. પ્રાણીઓ પ્રત્યે માણસ, એમ કે માણસને કેટલો બધો લગાવ હોય છે. દેટ ઇઝ ધ એક્ઝામ્પલ. આ એક એનું ઉદાહરણ છે. આપણે તો ઘણી બધી વાતો એવી સાંભળીએ છીએ, અને ભૂતકાળમાં ઇતિહાસના પણ એવા પ્રસંગો આપણે સાંભળ્યા છે કે પોતાના માલિક માટે થઈ અને એ પ્રાણીએ મોત વાલું કરી દીધું હોય. ચેતકની વાત હું અને તમે બધા સારી રીતે સમજીએ છીએ. રાણા પ્રતાપને બચાવવા માટે થઈ અને ચેતકે પ્રાણનો ત્યાગ કરી દીધેલો. હવે છેક સુધી લડેલો એને બચાવવા માટે થઈ, અને છેલ્લે તો એવું કહેવાય છે કે એક પગ ભાંગી ગયો હતો, પણ તેમ છતાંય એ ચેતકે એ આખી નદી એને ઠેકી ગયા હતા. એ પેલો ચેતક ઘોડો, અને સામે પછી એ સૈનિકો, એટલે ટૂંકમાં એના દુશ્મનો સૈનિકો પાછળ પાછળ દોડ્યા આવતા હતા. અને પછી તો એલા દુશ્મનો હતા એ નદી ઠેકી ન શક્યા, અને આ એમ કે ચેતક એ આખો ઘોડો છે એ ઠેકી જાય છે. પછી તો એનો ભાઈ સુક્તસિંહ જ હોય છે ત્યાં, અને એનું હૃદય પરિવર્તન થયું. પણ જો એ ઘોડો ન હોત તો મહારાણા પ્રતાપ ત્યારે પકડાઈ ગયા હોત. તો આ છે ને એ સમર્પણ, એમ પોતાના પ્રાણની પણ આહુતિ આપી દીધી. લેટ ડાઉન લાઈફ ટુ ધેર માસ્ટર. પોતાના માલિક માટે થઈ અને એ ઘોડાએ પ્રાણનો ત્યાગ કર્યો. તો આ જુઓ કે એ ઘણીવાર શું છે કે એ માણસને તો એને પ્રત્યે લગાવ છે, પ્રાણીને પણ એટલો બધો લગાવ થઈ જાય છે. આ સાચો ધ ટ્રુ લવ પ્લેસ સચ ટાઈપ ઓફ રોલ ઇન ધ લાઈફ ઓફ મેન એન્ડ એનિમલ. માણસ અને પશુના જીવનમાં આ પ્રેમ નામનું તત્વ છે એ કેટલી બધી ભૂમિકા ભજવે છે. એમ ક્યાં સુધી એ આકર્ષિત કરતું હોય છે. આ તત્વ જ એવું છે. તો અહીંયા એ જ્યારે પોતાની એક માનીતી ફેવરિટ ગોટ એ જ્યારે એમ કે એને છોડીને ગઈ, ત્યારે એટલા બધા દુઃખી થયા. હી વોઝ સો સેડ. પછી તો એને એવું કહેવાય કે બેચેન હતા, ટોટલી હી વોઝ કન્ફ્યુઝ. એનો વિકલ્પ શું હવે? કાલવા બકરી જ્યારે એને લેફ્ટ કરીને ગઈ, વેન ધ કાલવા ગોટ લેફ્ટ અબુ મિયા, હી વોઝ ટોટલી સેડ. પછી તો માણસને કોઈકને સહારાની જરૂર હોય છે. આફ્ટર સમ ડેઝ અબુ મિયા બોટ અનધર ગોટ. પછી માણસ એકલો તો અલોન લાઈફ, મેન કેન નોટ પાસ અલોન લાઈફ. એકલો માણસ જીવન જીવી ન શકે, એટલે ફરીને પાછા એક બીજી બકરીને ત્યાંથી ખરીદીને લઈ આવે છે. ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી વ્હાઇટ એઝ સ્નો, had two little horns and a pair of lovely bright red eyes. હવે આવી જ એક બકરી, હવે એનું અહીંયા નેરેશન છે. પ્રેટી બહુ સુંદર હતી, વ્હાઇટ એઝ સ્નો, બરફ જેવી આખી સફેદ હતી. હેડ ટુ લિટલ હોર્ન્સ, એને બે નાના નાના શિંગડા હતા. એન્ડ એ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ, અને બે આંખો, લાલ આંખો હતી. આવી એક સરસ બીજી એક બકરી એ પોતે એક ખરીદી લઈ આવે છે. કારણ કે એને સહારાની જરૂર છે. એ નીડ કંપની, એ નીડેડ કંપની ઓફ એનિમલ્સ. એને પ્રાણીઓ નો, કારણ કે એને પ્રત્યે એને લગાવ હતો. એમ
આ એક ગયા પછી મારે કયું હાઉ ટુ પાસ માય લાઈફ, મારા જીવનને કઈ રીતે મારે પસાર કરવું. તો એ રીતે એક નવી બકરી ખરીદી લઈ આવે છે અબુ મિયા. આઈ વિલ કોલ યુ ચાંદની કેરેસિંગ ઓર સોપ ફોર હી સેડ. ફોર એટલે રૂંવાટી, કેરેસ એટલે પંપાડવું. માથે હાથ ફેરવી અને અબુ મિયા એને કહે છે કે હવે હું તને ચાંદની એવા નામથી ઓળખીશ, હું તને ચાંદની એમ કહીશ. આઈ વિલ કોલ યુ ચાંદની. હવે હું તારું નામ પાડું છું, આજ ચાંદની તારું નામ છે અને એ નામથી હું તને બોલાવીશ. જો પ્રાણી, એનિમલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધ લેંગ્વેજ ઓફ લવ. પ્રાણીઓ પણ પ્રેમની ભાષા સમજીએ છે. ધે કેન નોટ સ્પીક, ધે કેન નોટ અટર, બટ ધે કેન ફીલ ધ લેંગ્વેજ ઓફ લવ. પ્રેમની ભાષા તો બધાને સમજાય છે. કદાચ મૂંગો માણસ હોય તો એ પ્રેમની ભાષા સમજે છે. બોલી કદાચ ન શકતો હોય, સપોઝ ધેટ એ મેન ઇઝ મ્યુટ, બટ હી કેન ઓલ્સો ફીલ ધ લેંગ્વેજ ઓફ લવ. પ્રેમની ભાષા તો મૂંગો, આંધળો કોઈ પણ માણસ છે એ આ વસ્તુ જેવી છે, એ સમજે જ. તો જ્યારે આવો હાથ એની ઉપર જ્યારે ફેર્યો, બરાબર, એને રૂવાટી ઉપર એ એમ કે એને અહેસાસ જ્યારે થયો, ત્યારે ચાંદનીને પણ આજે ગોટ જે બકરી હતી એને પણ ખુદને એવું લાગ્યું કે ના, કે મારો માલિક છે એ બરાબર એમ કે મને સાચવે છે. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદ અપિયર્ડ. વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર, નેબર એટલે પાડોશી, એક પાડોશી, બરાબર, ગોવિંદ અપિયર્ડ એ ત્યાં આવે છે. અપિયર્ડ દેખાયો, ઉપસ્થિત થયો ત્યાં. ઈ સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. એને શું છે કે એ એક કુટુંબના સભ્ય સાથે એને વાત કરતા એને જોયા અબુ મિયાને. આ ગોવિંદે જોયું તો અબુ મિયા કોઈકની સાથે વાત કરી રહ્યા હતા. જો, હે અબુ મિયા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉ ઇઝ લાઈફ નાઉ. તમે તો બહુ ખુશ જણાવ છો એમ, તો તમારું જીવન અત્યારે કેમ લાગે છે તમને? હાઉ ટુ પાસ એન્ડ હાઉ યુ ફીલ નાઉ વેન યુ ગોટ ધીસ એનિમલ હિયર. જ્યારે બીજી બકરી જ્યારે તમે ખરીદી છે, ત્યારે હવે તમને તમારું જીવન હવે તમને કેવું લાગે છે? અને પછી તો એ થોડીક એની ચમક આવી ગઈ. હિઝ આઈઝ બીકમ્સ બ્રાઇટર. એની આંખોમાં થોડીક ચમક આવી ગઈ અને એવું લાગ્યું કે ના, હવે એમ કે મારો જે ખાલીપો હતો એ હવે ભરાઈ જાય છે અને હવે મારું જીવન, આઈ કેન ઇઝીલી પાસ માય લાઈફ. સરળતાથી હું મારું જીવન પસાર કરી શકીશ એવું એને ખુદને લાગે છે. યુ લુક હેપી એન્ડ હેલ્ધી. તમે બહુ ખુશ જણાવો છો, ખૂબ તંદુરસ્ત જણાવો છો. આ ઉપરથી એવું મને જણાય લાગે છે. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદ. સુપરલેટિવ ડિગ્રી. જો, ધ હેપીએસ્ટ, હેપી એટલે સુખી, ધ હેપીએસ્ટ સુખીમાં સુખી. જે પાછળ વાય નો આઈ ને ઈએસટી લાગે, જો ઈએસટી લાગે ત્યારે સુપરલેટિવ ફોર્મ બને. ધેટ ઇઝ અ રૂલ્સ ઓફ એડજેક્ટિવ, ટાઈપ ઓફ ડિગ્રી. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ 3 ડિગ્રી છે, આપણે સમજીએ છીએ. તો એમાંની આ સુપરલેટિવ ડિગ્રી. દુનિયામાં હું સૌથી સુખીમાં સુખી માણસ છું અત્યારે. અબુ મિયા ત્યારે એવું કહે છે કે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદ. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. આ ચાંદનીએ તો મને નવું જીવન આપ્યું. હેઝ બ્રોટ પૂર્ણ વર્તમાન કાળ છે. આ ચાંદની, આ બકરી આવવાથી મારા જીવનમાં સંચાર થયો છે, મને એક નવું જીવન. ઇટ હેઝ ગિવન મી એ ન્યૂ લાઈફ. સી લવ્સ મી એ લોટ. એની મને ખૂબ ચાહે છે, આ લોટ, ખૂબ જ મારા પ્રત્યે એને ખૂબ જ લગાવ છે. સી લવ્સ મી એ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિધાઉટ હર. અને મને પણ એના વગર ચાલતું નથી, એના વગર હું પણ રહી નથી શકતો. બંને એકબીજા, બોથ ધે લવ ઈચ અધર. એકબીજા બંનેને એમ કે એટલો લગાવ છે. અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. વોઝ બીમિંગ, આનંદથી ખૂબ ખુશ થઈ રહ્યા હતા એમ. એને બીમ એટલે છલકવું. એને પણ એક આનંદ ના ઉભરા એને જીવનમાં આવી રહ્યા હતા. એને પણ થાય છે કે નહીં, હવે આઈ કેન પાસ માય લાઈફ વિથ પ્લીઝર. આનંદથી હું મારું જીવન પસાર કરીશ એવું એને ખુદને પછી તો લાગવા માંડે છે. બટ વોટ વેર યુ ટેલિંગ હર?
તો તમે એને શું કહી રહ્યા હતા? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. નાઉ વી વિલ ટ્રાય ટુ એક્સપ્લેન ટુ ગેટ ટુ ડુ ધ એનાલિસિસ ઓફ ધ સેન્ટેન્સ. વાક્યમાં જ્યાં પણ શબ્દો છે, કઈ કરતા છે, ક્રિયાપદ છે, ક્રિયાપદનો કયો વિચ ટાઈમ્સ ઇઝ યુઝડ હિયર, and which types of words, pronouns, adjective, adverb, and what type of words are used in the sentence, that if you know it very well, then you can easily do the analysis of the sentence. તો શબ્દોને આપણે બરાબર પારખીએ તો એ મિનિંગ અને તો એનું એઝ ઇટ ઇઝ તો આપણે કોમ્પ્રિહેન્શન સારી એવું એમ કે મેળવી શકતા હોઈએ છીએ. આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. હું તો આ તમારા આ બકરી સાથે તમને વાતો કરતો હોઉં, તમે વાતો કરતા હોય ને એવા મેં તમને જોયા છે. ઓ યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કાલવા સેડ એન્ડ. હું તો એને કાલવાની આ એક સેડ, એક દુઃખી વાત જે કાલવાની બની છે એવી એ વાત હું એને કહી રહ્યો હતો. બ્લડી થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. એક વિકરાળ રાક્ષસ એ પશુએ જે રીતે એને મારી નાખી મારી આ કાલવા બકરીને, એ જ વાત હું એને કહી રહ્યો હતો. એમ હવે પ્રાણી સાથે વાત કરે છે, એને પંપાડીને એવું કહે છે કે મારી જે આગળની બકરી એને કઈ રીતે આ રાક્ષસ એમ કે આ વિકરાળ પ્રાણી એને ફાડી ખાધી, તો એનો કેવો અંત આવ્યો. તો એ જ વાત હું એને કહી રહ્યો છું. એટલા માટે કે એ મને ક્યારેય છોડીને ન જાય. આઈ એમ ટેલિંગ ધ સેડ સ્ટોરી બીકોઝ he may not leave me. મને કદાચ છોડીને ન જાય, so that I am telling. એટલા માટે હું એને વાત એમ કે કહી રહ્યો છું. બ્લડ થર્સ્ટી ટીથ, બરાબર, એમ કે લોહી તરસા દાંત. જ્યારે અમારી કાલવા બકરી ઉપર જ્યારે હિંસક પર રાક્ષસે જ્યારે હુમલો કર્યો હશે ત્યારે એને કેવું ફીલ થયું હશે, એની આ દર્દનાક વાત હું છે ને એને કહી રહ્યો હતો. Abu Mia replied, but my dear Chandni will never leave me. પણ એવું લાગે છે કે આ મારી વહાલી આ ચાંદની આ બકરી છે ક્યારેય મને છોડીને જશે નહીં. નેવર, લીવ એટલે ત્યાગ કરવું, છોડીને જવું, ગીવ અપ. ક્યારેય પણ મને છોડીને નહીં જાય. લીવ, જો અહીંયા લીવ શબ્દ છે, બરાબર. લીવ એટલે ત્યાગ કરવો, લીવ એટલે છોડીને જવું. લીવ, LEAVE, લીવ મીન્સ ગીવ અપ, ત્યાગ કરવો, છોડીને જવું. ક્યારેય મને છોડીને જશે નહીં, આવું મને ખુદને એમ કે વિશ્વાસ છે. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. એ એટલી બધી સમજદાર છે અને ખુશ પણ છે. મને લાગે છે કે ક્યારેય મને છોડીને નહીં જાય. એડેડ, આ રીતે પછી એને વાત કરે છે. મને એવો વિશ્વાસ છે. આઈ એમ ફેથફુલ, આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ થિંક ધેટ શી વિલ નેવર લીવ મી. મને એવું લાગે છે કે ક્યારેય હવે મને કાલવાની જેમ છોડીને જશે નહીં. આગળની બકરી જે રીતે મને છોડીને ગઈ એવું ક્યારે આ ચાંદની નહીં કરે, એવો મને વિશ્વાસ છે. ગોવિંદ સેડ, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. આ રીતે તમને જોઈ અને હું બહુ ખુશ થાઉં છું. આઈ એમ ડિલાઇટેડ, રાજી હોવું, ડિલાઇટેડ એટલે હેપી. તમને આ રીતે જોઉં અને હું તો બહુ ખુશ થઈ રહ્યો છું. આઈ એમ શ્યોર ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ. બ્રીથ એટલે શ્વાસ. મને એવું લાગે છે, મને એવી ખાતરી છે, અકમ્પની એટલે સાથ આપવો. ટિલ યોર લાસ્ટ બ્રીથ, છેલ્લા શ્વાસ સુધી તમને સાથ આપશે એવી મને ખાતરી છે. આઈ એમ શ્યોર, મને એવું લાગે છે કે તમારા છેલ્લા શ્વાસ સુધી આ બકરી તમને સાથ આપશે એવું મને લાગે છે. અને એ રીતે જીવતા હોય તો પછી પશુ પણ એનો પ્રેમ છે નિભાવતું હોય છે. એ તો ભાષા જેવી છે. ઇટ્સ એ ટાઈપ ઓફ લેંગ્વેજ એવરીબડી કેન ફીલ. દરેક વ્યક્તિ, સજીવો કોઈ પણ, પછી મનુષ્ય, પશુ, પક્ષી, ધે કેન ઇઝીલી નો ધ લેંગ્વેજ ઓફ લવ. તો મને પણ એવી ખાતરી છે કે છેલ્લા શ્વાસ સુધી આ તમને એ ક્યારે છોડીને નહીં જાય. જો આપણે ઇફ વી ટ્રાય ટુ ડુ ધ એનાલિસિસ,
કોઈ પણ અમુક વાક્યો છે એની આપણે જરા ચર્ચા પણ લેવાના છીએ. થોડું આપણે એક્સપ્લેન કરીએ, પાઠને જરા વાંચીએ. સમ યર પાસ્ટ, કેટલાક વર્ષો પસાર થયા. ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ. એટ્રેક્શન એટલે આકર્ષણ. એટ્રેક્શન લીડ ટુ ડિસ્ટ્રક્શન એવું કહેવાય છે. આકર્ષણ એ વિનાશ તરફ ઘણીવાર માણસને લઈ જતું હોય છે, કોઈ પણ ને એમ કે દોરી જતું હોય છે. અહીંયા કંઈક એવું બને છે. એટ્રેક્શન ફોર ધ હિલ, ટેકરીઓ પ્રત્યે એને આકર્ષણ એને થવા લાગ્યું. ડેવલપ, વિકસિત થવા લાગ્યું, એને આકર્ષણ જન્મ્યું. એમ પોતાને એમ થાય છે કે આ ટેકરીઓમાં હું જાઉં અને હું મારી સ્વતંત્ર રીતે હું અહીંયા આમાં જો ફરું તો કેટલો બધો આનંદ થાય. એમ હાઉ આઈ ફીલ ધ બ્યુટી ઓફ નેચર. એમ ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ, તો એને જંગલનું આકર્ષણ એને જન્મ્યું. એવરી મોર્નિંગ સી વોચડ ધ હિલ ટોપ. વોચ એટલે નિહાળવું, જોવું. હિલ ટોપ એટલે ટેકરીની ઊંચાઈ, એ જોતી. ઇન ધ ટેન્ડર સનલાઇટ, એ એમ કે સૂર્યપ્રકાશની અંદર એ આ શાઇનિંગ આખું જે પ્રકાશિત હતું ને, સૂર્યપ્રકાશમાં, તડકામાં એ આ સુંદરતાને નિહાળતી. કાયમી એવું લાગતું એને. અને એમ થતા 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 પછી તો એને ખુદને એવું આકર્ષણ એવું બધું થવા લાગ્યું કે આ તો હું એક તો બંધિયારખાનામાં છું. જો હું સ્વતંત્ર હોઉં તો પછી આઈ કેન એન્જોય ધ બ્યુટી ઓફ ધ નેચર. એમ કે હું એની સુંદરતાને માણી શકું, એમ એવું એને ખુદને લાગે છે. અને પછી તો શું છે કે જ્યારે અંદરથી કોઈ પણ ઈચ્છા જ્યારે ખૂબ તીવ્ર બની જાય ત્યારે પછી કોઈ પણ સજીવ રહી નથી શકતો. અને એવું જ ધેટ ટાઈપ ઓફ હેપન વિથ ધ ચાંદની. એવું જ આ ચાંદની સાથે બને છે અહીંયા. હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર. હવે આ ટેકરીઓ કેટલી બધી સુંદર છે. હાઉ બ્યુટીફુલ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, ઉદ્ગાર ચિહ્ન છે, ઉદ્ગાર વાક્ય આપેલું છે. સી થોટ, વિચાર કર્યો એને કે આ કેટલી બધી ટેકરીઓ કેટલી બધી સુંદર છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ. હવાની લેરખી છે એ કેટલી બધી તાજગી ભરેલી છે. રિફ્રેશ, તાજગી ભરેલું. ધેટ બ્લોઝ થ્રુ ધેમ, અને એમાંથી આ પસાર થઈ રહી છે. બ્લોઝ એટલે ફૂંકાવું. હવા, આ તાજગી ભેરો પવન એમાંથી ફૂંકાઈ રહ્યો છે, કેવું સરસ લાગે છે. એવો એને ખુદને એને પ્રત્યે ડેવલપ એટ્રેક્શન, એને પ્રત્યે એને લાગણી થઈ આવી. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ્સ. રન એક્રોસ, ત્યાં જવું, મારે પણ ત્યાં હવે જવું જ જોઈએ. આઈ મસ્ટ રન એક્રોસ ધોઝ ગ્રીન ફિલ્ડ. બરાબર. એમ કે ગ્રીન, આ લીલા જે ખેતરો છે, આ લીલું જે જંગલ છે, ત્યાં મારે હવે જવું જ જોઈએ. સો દેટ આઈ કેન ફીલ ધ બ્યુટી ઓફ નેચર. કુદરત ને હું માણી શકું એટલા માટે મારે ત્યાં હવે જવું જ જોઈએ. આઈ મસ્ટ કમ એક્રોસ. સી રેન ટોવર્ડ્સ ધ હિલ. ટોવર્ડ્સ એટલે ની તરફ. જો ટોવર્ડ્સ, ટુ અને ટોવર્ડ્સ. ટોવર્ડ્સ મીન્સ એ તરફ. ટુ એટલે પણ એ બાજુ થાય. ટુ એટલે નિશ્ચિત પોઈન્ટ થયો, અને ટોવર્ડ્સ એટલે ડાયરેક્શન થયું. એ ટેકરીઓ તરફ એ દોડવા એને પ્રયત્ન કર્યો. શું? સી રેન ટોવર્ડ્સ ધ હિલ્સ બટ સ્ટોપ વિથ એ જર્ક. જર્ક એટલે આંચકો. દોડવા ગઈ પરંતુ એને આંચકો અનુભવાયો. વિથ એ જર્ક. ધેર વોઝ એ રોપ એરાઉન્ડ હર નેક. નેક એટલે ગરદન. હવે એ તો બાંધેલી હતી, કારણ કે એના ડોકમાં તો પેલું દોરડું હતું. તો હાઉ કેન સી ગો ધેર? તો પછી ત્યાં કઈ રીતે જઈ શકે? સી હેટેડ ઇટ મોસ્ટ. હવે દોરડું હતું એને તો ધિક્કાર દે, કારણ કે બંધન છે ને એક પ્રકારનું. જો બંધન તો કોઈને ગમતું જ નથી. માણસને પણ એવું છે, બંધનમાં રહેવું ના ગમે. તો એને થઈ ગયું કે હવે હું અહીંયા આ રીતે જીવવું એ બરાબર નથી. એમ પોતાને ખુદને એવું લાગવા માંડે છે. પ્રાણી હતું પણ તેમ છતાંય ભલે ન કરે એને પ્રેમને ખૂબ જ એને મળતો હતો નહીં. એનો માલિક છે, એના માસ્ટર, ઈ ટેક્સ ટુ મચ કેર બટ એને પડી એની કિંમત નહોતી. એને બધું જ એને કરી છૂટતો હતો.
અબુ મિયા એને માટે બધું જ, એને ખાવા પીવાનું કાંઈ એને બાકી નહોતું રાખતું, પણ તેમ છતાંય એને એની કિંમત નહોતી. એને તો પેલા જંગલોને પામવા હતા, અને એ રીતે એનું જે દોરડું એને એ પોતે ધિક્કારતી. How beautiful these hells! She hated it most. Gradually, Chandni stopped eating the green grass and tasty grains. પછી તો એવું બન્યું કે ધીમે ધીમે ચાંદનીએ ખાવાનું બંધ કરી દીધું. જે કાંઈ એને સ્વાદિષ્ટ, જે કાંઈ એને અનાજ કે બીજું કાંઈ મળતું હતું એ ખાવાનું ધીમે ધીમે ગ્રેજ્યુઅલી, એટલે સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે ખાવાનું બંધ કરી દે, સ્ટોપ કરી દીધું. સ્ટોપ ઇટિંગ, ખાવાનું બંધ કરી દીધું. એન્ડ ટેસ્ટી ગ્રેન, એટલે જે કાંઈ એને ખાવાનું મળતું, પીવાનું મળતું, બરાબર, એ બંધ થઈ ગયું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન સ્ટોરી. હવે અબુ ખાનની જે વાત કાલવા સાથે જે બની હતી અને આખું જીવન એને એમાં એને રસ રહ્યો નહીં. પ્રાણી છે પણ તેમ છતાં એને સમજદારી તો હોય જ છે. એ પણ જ્યારે નક્કી કરી લે ત્યારે એ પ્રમાણે જ કરે, પછી એમાં એ પાછું ન વળે. ગમે એટલો એને લાગણી પ્રેમ વરસાવે, પણ એક વખત એને મનમાં નક્કી થઈ ગયું, ડિસિઝન એક વખત લે, વેન that type of decision is taken, then non-stop the person. કોઈ પછી વ્યક્તિ એને રોકી શકતો નથી. તો એવું જ અહીંયા ચાંદની સાથે થાય છે. She lost her appetite. Appetite એટલે ભૂખ. ભૂખ છે એ પણ એમ કે હળવે હળવે એ પણ એને ભૂખ પછી લાગતી જ નહીં, કારણ કે એને એટલો બધો એને રસ એને થતો હતો. ગ્રીવ વેરી થીન, અને એમ કરતાં કરતાં શરીર એ એકદમ પાતળું થવા લાગ્યું. ખાય નહીં, પીએ નહીં, પછી તો શું થાય? આમ બીજી બીમારી નહીં, પણ અંદરથી જે હતું, અંદરથી ઈચ્છાઓ જે ફૂલફિલ નથી થતી, એને લીધે પછી ખાવાનું પીવાનું એ ધીમે ધીમે છોડી દે છે. She stared moodlessly at the hills. મૂડલેસ, ટેકરીઓ તરફ એ મૂડલેસ થઈને જોયા કરે, તાકીને જોયા કરે ટેકરીઓ તરફ. So at hill bathing in the sunlight. સૂર્યપ્રકાશમાં જે ટેકરીઓ નાતી હોય એ ટેકરીઓને સતત જોયા કરતી. આ મૂડલેસ થઈ અને એને જોયા કરતી. પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. ક્લાઉડ્સ એટલે વાદળો. વાદળો સાથે રમતી આ ટેકરીઓ અને સૂર્યપ્રકાશમાં નાતી ટેકરીઓ એને મૂડલેસ થઈને જોયા કરતી, કારણ કે એ બંધનમાં હતી ને, એની આસપાસ દોરડું વીંટળાઈ ગયેલું હતું, અને એ રીતે એવી એને એવી ઈચ્છા થઈ આવતી. અબુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની. હવે તો અબુ ખાનને પણ ખબર પડી ગઈ કે ચાંદની સાથે શું બની રહ્યો. વોટ વોઝ હેપનિંગ, ચાલુ ભૂતકાળ છે આ બધા. ઇફ વી ડુ ધ ફૂલ એનાલિસિસ ઓફ ધ સેન્ટેન્સ, કેટલા બધા, જો અહીંયા આખી સ્ટોરી છે એ ભૂતકાળની વાત છે. સાદા ભૂતકાળના, ચાલુ ભૂતકાળના, પૂર્ણ ભૂતકાળના વાક્યોમાં આવ્યા છે. પૂર્ણ વર્તમાનકાળના પણ વાક્ય આવ્યા છે, હેવ V3. પૂર્ણ ભૂતકાળ પણ આવ્યો છે, હેડ V3. સિમ્પલ પાસ V2 વાળું રૂપ, ક્રિયાપદનું સિમ્પલ પાસ સાદા ભૂતકાળનું રૂપ પણ આમાં આવ્યું છે. તો there are so many tense used in the lesson, but we will try to do the true comprehension as it is. એમ જો આપણે એમ કે એનું as it is comprehension જો તમે કરો તો you can easily get meaning. આપણે તો એવા બહુ જાજા નહીં, 3 થી 4 જ પેરેગ્રાફ, પણ બધા જ એક એક શબ્દોને સારી રીતે જો એક્સપ્લેન કરીએ અથવા તો એને એનાલિસિસ કરતા શીખીએ, ઇફ વી ટ્રાય ટુ ડુ ધ એનાલિસિસ, ધેન બહુ જાજા નહીં, એક જ પાઠમાંથી એક જ પેરેગ્રાફ આપણે સારી રીતે એમ કે એક્સપ્લેન કરીએ અથવા તો એનું એનાલિસિસ કરીએ, તો પછી પાછળના જે પેરેગ્રાફ છે એને સમજતા વાર નહીં લાગે. ફર્સ્ટ ઓફ ઓલ યુ નો ધ સ્ટોરી એન્ડ પ્લોટ ઓફ ધ લેસન. પહેલાં તો હું પાઠની સ્ટોરીને બરાબર સારી રીતે સમજી લેવી, અને પછી એમાં કઈ કઈ પ્રકારની વાક્ય રચનાઓ પ્રયોજાય છે, કયો કાળ આવે છે, કેવી રચના છે, એક્ટિવની છે, પેસિવની છે, પછી નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયા વિશેષણ, કંજક્શન છે, પ્રેપોઝિશન છે, આવા બધા 7 શબ્દો જે આપણે સારી રીતે સમજીએ છીએ, શીખીએ છીએ, એને જો આપણે એક્સપ્લેન કરીએ તો આઈ થિંક ધેટ યુ કેન ઇઝીલી લર્ન ધ લેંગ્વેજ વેરી વેલ.
સારી રીતે ભાષા આપણે સમજી શકતા હોઈએ છીએ. તો કુડ સેન્સ, એ પોતે અનુભવી શકતો હતો એમ કે આ બકરી સાથે શું બની રહ્યું છે. પોતાને ખુદને એવું લાગતું હતું કે હવે આ બકરી હવે અહીંયા લગભગ રહેશે નહીં, એને તક મળશે એટલે ચોક્કસપણે નીકળી જશે. એટલે હવે પૂરેપૂરી કાળજી લેતો હતો અબુ મિયા હતા. એ pushed her into a small hut. પુશ એટલે ધક્કો લગાવી દેવો. એક નાનકડી ઝૂંપડી, એમાં એને પુશ કરી દે છે, ધક્કો મારી દે છે. એને થઈ ગયું કે જો હવે આટલી એને હાચવી છે અને જો આ રીતે જો પાછી વહી જાય તો મારી મહેનત ઉપર બધું પાણી ફરી જશે. એટલે એને શું કર્યું, એક નાની એવી ઝૂંપડી હતી એમાં એને પૂરી દે છે, એને ધક્કો મારી દે છે. શટ ધ ડોર, બારનું કરી દીધું બંધ. શટ 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 શટ, પૂટ 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 આપણે કહીએ ને કટ, એમાં આ ક્રિયાપદ છે. બારણું બંધ કરી દીધું. એ ત્રણેય રૂપો સરખા છે, ક્રિયાપદના ત્રણેય રૂપો છે. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક. પરંતુ ભૂલ એ થઈ કે પાછળની જે બારી હતી ને બરાબર, એ બંધ કરવાનું ભૂલી ગઈ. ફોરગોટ, ભૂલી જવું. ક્યારેક આવું બની જાય, ઉતાવળમાં માણસ કાંઈક એની ચૂક થતી હોય. આ અબુ મિયાનમાં એવું જ બન્યું. જો ફરગેટ, ફરગોટ, ફરગોટન, બરાબર. તો એ ત્રણેય શબ્દો છે, એ ત્રણેય અલગ અલગ છે, ક્રિયાપદના રૂપો છે. તો આ રીતે આપણે ઇફ વી ડુ ધ એનાલિસિસ ઓફ, ઇફ વી ડુ ધ કોમ્પ્રિહેન્શન ઓફ ધ પેરેગ્રાફ, જ્યારે કોમ્પ્રિહેન્ડ કરતા હોઈએ ત્યારે બધો વિચાર કરવાનો. થિંક ઓફ ઓલ ફેક્ટર ઓફ લેંગ્વેજ. ભાષાના તમામ વિકલ્પો છે, ભાષાના તમામ ફેક્ટરો છે, એનો વિચાર આપણે પાઠની સાથે સાથે અલોંગ, વેન યુ રીડ ધ લેસન, અલોંગ વિથ ઇટ વી શુડ થિંક અબાઉટ ઇટ. આપણે એક એક પાસાનો જ્યારે વિચાર કરતા જવો જોઈએ તો આપણે માટે ઘણું બધું સરળ બની જતું હોય છે. ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. અને એ જ રાતના એમ કે એ પોતાની સ્વતંત્રતા માટેનો પેસેજ, એ માર્ગ એને બનાવી લીધો. શું કહે છે, એ જ રાત્રે એ જ બારી જે ખુલી હતી એ બારીને જ એને સ્વતંત્રતાનો માર્ગ એને બનાવી દીધો. વેન્ટ, તો આ રીતે મેડ ધ પેસેજ એટલે એને માર્ગ બનાવી દે છે. પોતાને નક્કી જ હતું, સી ડિસાઇડેડ ટુ લીવ ધેટ પ્લેસ ફોર એવર. હંમેશને માટે સ્થાન છોડી દેવું છે, એને નક્કી કરી લીધેલું હતું. અને એ વસ્તુ કરીને રહી. એના મનમાં થયું કે આ બારી ખુલ્લી છે અને અહીંથી હવે હું જઈશ, બરાબર. તો વેન ચાંદની રીચ ધ હિલ ટોપ, ધ બિગ યેલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરાઇઝન. પછી તો શું છે કે પોતે સ્વતંત્ર બની જાય છે, બંધન તો હવે પૂરું થઈ ગયું અને એમાંથી જ્યારે નાસી છૂટે છે. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. ખૂબ જ આનંદથી એ ત્યાંથી નીકળી જાય છે. હવે તો એની પાસે હવે પોતાનું ઇટ હેઝ ઓવન ફ્યુચર, અને એ રીતે એ પોતાનું ભવિષ્ય એ હવે આગળ હવે કંડારે છે. અને આગળ હવે શું બને છે એ આપણે હવે આવતા લેક્ચરમાં જોશું. ત્યાં સુધીમાં, અત્યાર સુધીમાં જે કંઈ આપણે સ્ટોરી કે જે સાંભળી છે, જે કંઈ આપણે ગેટ મિનિંગ આપણે કરેલું છે, તો સારી રીતે આત્મસાત કરીએ તો આપણે એવું લાગશે કે ચોક્કસપણે વી વિલ ગેટ કોમ્પ્રિહેન્શન પ્રોપરલી. તો નેક્સ્ટ પીરિયડમાં હવે આના પછીનો પાઠ આપણે લેશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.